સુરતમાં અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે બાળકોના જન્મ થયા હતા, જેમાં ડાયમંડ હોસ્પિટલમાં 36 ડિલિવરી કરાઈ હતી। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 12 કલાક અને 29 મિનિટના મુહૂર્તના સમયે જ ગુજરાતના મહાનગરોમાં બાળકોનો જન્મ થયો। માત્ર સુરતની ડાયમંડ હોસ્પિટલમાં જ 36 ડિલિવરી કરાઈ હતી। સુરત શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી જ ડિલિવરીઓ થઈ હતી। પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। એક પરિવારના ત્યાં બાળકનો જન્મ થતા પરિવારમાં ખુશી જોવા મળી હતી। પરિવારે બાળકનું નામ રામ રાખ્યું હતું। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 12 કલાક અને 29 મિનિટના મુહૂર્તના સમયે જ ગુજરાતના મહાનગરોમાં બાળકોનો જન્મ થયો। માત્ર સુરતની ડાયમંડ હોસ્પિટલમાં જ 36 ડિલિવરી કરાઈ હતી। સુરત શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી જ ડિલિવરીઓ થઈ હતી। પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। એક પરિવારના ત્યાં બાળકનો જન્મ થતા પરિવારમાં ખુશી જોવા મળી હતી। પરિવારે બાળકનું નામ રામ રાખ્યું હતું। મારું નામ ડૉક્ટર કલ્પના પટેલ, ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ છેલ્લા 6 વર્ષથી લગભગ સુરત ડાયમંડ હોસ્પિટલ ખાતે હું સેવા બજાવી રહી છું। કાલે 22 તારીખના રોજ આપણે અહીંયા 36 ડિલિવરી થઈ છે। આખી હોસ્પિટલમાં ખૂબ હર્ષ ઉલ્લાસની લાગણી છે। બધી જ મધર સ્ટેબલ છે અને બધા ન્યૂબોર્ન એકદમ હેલ્ધી છે। there is ઝીરો એડમિશન, નો NICU એડમિશન। એક પણ બાળકને કાચની પેટીમાં રાખવાની જરૂર પડી નથી। અને હોસ્પિટલ ખાતે જાહેરાત કરવામાં આવી હતી કે આ 22 તારીખે જે ડિલિવરી થાય બધી ફ્રીમાં કરી આપવામાં આવશે। તો બધા ટ્રસ્ટીઓ અને આપણા મેનેજમેન્ટ વિભાગ ડૉક્ટર હરેશભાઈ પાગડા અને હોસ્પિટલના સ્ટાફની સહકારથી આ એક સારું એવું કાર્ય હોસ્પિટલ ખાતે પાર પડ્યું છે અને બધાની ડિલિવરી ફ્રીમાં કરી આપવામાં આવી છે। મારું નામ ડૉક્ટર હરેશ પાગડા છે। મેં ડાયમંડ હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે છું। કાલના 22/1/2024ના ઐતિહાસિક દિવસે હોસ્પિટલમાં ટોટલ 36 ડિલિવરી થઈ હતી, જેમાં 20 દીકરા અને 16 દીકરીઓનો જન્મ થયો હતો। 36 ડિલિવરી થતાં હોસ્પિટલમાં બાળકોના ખિલખિલાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। 36 ડિલિવરીની આજની કોઈ બી એક સિંગલ દિવસે ડિલિવરી થવી એ ગુજરાતમાં રેકોર્ડ કહી શકાય એ ટાઈપનું છે। તો હોસ્પિટલમાં બી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। ટ્રસ્ટીઓ દ્વારા બધી જ ડિલિવરી ફ્રી, 22 તારીખે જેટલી બી ડિલિવરી થશે તેમનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, તે નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન ડિલિવરી હોય। હોસ્પિટલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, હોસ્પિટલને શણગારવામાં આવી હતી અને મોતીચૂરના લાડુ દર્દી અને તેમના રિલેટિવને વહેંચણી કરવામાં આવી હતી। અને ડૉક્ટર, ગાયનેકોલોજીસ્ટ, પેડિયાટ્રિશિયન, ઓટી સ્ટાફ અને બધાના જહેમતથી આ અમે 36 ડિલિવરી કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન વગર બધા બાળક અને મધર હેલ્ધી છે અને સારા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।